આજે આપણે પ્રકરણ 2 છે એ પ્રકરણ 2 નો અભ્યાસ શરૂ કરીએ છીએ. પ્રકરણ 1 ની અંદર આપણે માત્ર ક્લાસિફિકેશન એટલે કે વર્ગીકરણનો અભ્યાસ કર્યો છે. વર્ગીકરણ છે એ કઈ રીતે થઈ શકે. આજે પ્રકરણ 2 ની અંદર આપણે જે વર્ગીકરણ પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે એ વર્ગીકરણ પદ્ધતિનું અને એ વર્ગીકરણ પદ્ધતિ દ્વારા સજીવોનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. તમને ખ્યાલ છે કે આખા લેસનને આપણે પ્રશ્નની અંદર વહેંચી દીધું છે. તમે હજી 11મા ધોરણમાં છો એટલે સીધી ટેક્સ્ટબુક તમને ભણાવવા કરતા જો પ્રશ્નના સ્વરૂપમાં ભણાવવામાં આવે તો મને એમ લાગે છે કે તમને સહેલું પડે. એટલે ટેક્સ્ટબુકના જે લખાણ છે એને અમે ટુકડાઓની અંદર પ્રશ્નની અંદર વહેંચી દીધું છે અને એ તમને ભણાવીએ છીએ જેથી કરીને તમને સમજવામાં થોડી સરળતા રહે. આપણને ખ્યાલ છે કે વર્ગીકરણ લેસન નંબર 1 માં પણ આપણે જોયું કે વર્ગીકરણ એ ઘણી જૂની પદ્ધતિ છે. તો એ જે જૂની પદ્ધતિ છે એનો અહીંયા ઉલ્લેખ કર્યો છે પ્રશ્ન નંબર 1 માં કે સજીવોના વર્ગીકરણની ઐતિહાસિક ભૂમિકા છે એ વર્ણવો. અને સજીવોની વર્ગીકરણની ઐતિહાસિક ભૂમિકાની અંદર એરિસ્ટોટલ, લિનિયસ અને વિટેકર એ ત્રણનો બહુ મોટો ફાળો છે. એટલે આ જ પ્રશ્નને ફેરવીને એમ પણ પૂછી શકાય કે નીચેના વૈજ્ઞાનિકોનું જીવ વિજ્ઞાન ક્ષેત્રે પ્રદાન સમજાવો. એરિસ્ટોટલ, લિનિયસ અને R.A. વિટેકર. તો પ્રશ્નને બે રીતે પૂછી શકાય. પ્રશ્નના જવાબની આપણે શરૂઆત કરીએ તો જ્યારથી માનવ સંસ્કૃતિની શરૂઆત થઈ ત્યારથી જ સજીવોને વર્ગીકૃત કરવા માટેના પ્રયત્નો છે શરૂ થઈ ગયા હતા. એટલે માનવ સંસ્કૃતિના પ્રારંભથી જ સજીવોને વર્ગીકૃત કરવાના પ્રયત્નો થયા હતા. પણ એમાં જે વૈજ્ઞાનિક અભિગમ હોવો જોઈએ એ વૈજ્ઞાનિક અભિગમોનો અભાવ હતો. એટલે પેલું એક પ્રાકૃતિક વર્ગીકરણ આવ્યું આપણી પાસે કે વૈજ્ઞાનિક ધોરણોના આધારે નહીં પણ પ્રાકૃતિક પ્રેરણાને આધારે એ વર્ગીકરણ કરવામાં આવતું હતું. કે ખોરાકને અનુલક્ષીને સજીવોનું વર્ગીકરણ થયું. વર્ગીકરણ એટલે નાના મોટા જૂથમાં વહેંચણી. તો ખોરાકને આધારે સજીવોને નાના મોટા જૂથમાં વહેંચી દીધા. આશ્રયને આધારે એને નાના મોટા જૂથની અંદર વહેંચી દીધા. એના આકારને આધારે, એના પહેરવેશના આધારે એને નાના મોટા જૂથની અંદર વહેંચી દીધા. પણ એમાં મેં કીધું એમ કોઈ વૈજ્ઞાનિક ધોરણોનો આધાર છે એ ન હતો. સૌથી પહેલા થોડુંક વ્યવસ્થિત આપણે કહી શકીએ એવું વર્ગીકરણ છે એ એરિસ્ટોટલે એવું વર્ગીકરણ છે એ આપણને એરિસ્ટોટલે આપ્યું. એને વૈજ્ઞાનિક ધોરણનો આધાર લીધો અને આ વૈજ્ઞાનિક ધોરણના આધારમાં એને જે બાહ્ય લક્ષણો છે એ બાહ્ય લક્ષણોને ધ્યાનમાં રાખ્યા. બહારનો જે દેખાવ છે એ બહારના દેખાવને ધ્યાનમાં રાખી અને એને વર્ગીકરણ કર્યું. તો વનસ્પતિઓનું જ્યારે એને વર્ગીકરણ કર્યું ત્યારે વનસ્પતિના બાહ્ય લક્ષણોને ધ્યાને લઈ એને છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ 3 જૂથમાં વનસ્પતિઓને વહેંચી. સૌથી નાના હોય, બહુ મોટું કદ ન ધરાવતા હોય પણ હંમેશા નાનું કદ જ ધરાવતા હોય એને છોડ કીધા. એકદમ મોટું કદ હોય એને આપણે વૃક્ષ કહીએ.
તો એને છોડનું એક જૂથ બનાવ્યું, મોટા કહી શકાય એવા વૃક્ષનું એને એક જૂથ બનાવ્યું. છોડ એટલે સૌથી નાનું કદ અને વૃક્ષ એટલે સૌથી મોટું કદ. એ બંનેની વચ્ચેનું એક મધ્યમ કદ આવે, મધ્યમ કદની વનસ્પતિઓ આવે. એ જે મધ્યમ કદની વનસ્પતિઓ છે એને ક્ષુપ કીધા. તો સૌથી નાનું કદ નું લક્ષણ એને ધ્યાનમાં રાખ્યું, મધ્યમ કદનું લક્ષણ એને ધ્યાનમાં રાખ્યું અને મોટા કદનું લક્ષણ એને ધ્યાનમાં રાખ્યું. એમ વનસ્પતિને એના બાહ્યાકાર લક્ષણોને ધ્યાનમાં લઈ એને છોડ, ક્ષુપ અને વૃક્ષ એમ 3 જૂથની અંદર વહેંચી દીધી. પ્રાણીઓને પણ એરિસ્ટોટલે 2 જૂથની અંદર વહેંચ્યા કે લાલ રંગના રુધિરવાળા પ્રાણીઓ અને લાલ રંગનું રુધિર ન ધરાવતા પ્રાણીઓ. કેટલાક પ્રાણીઓ એવા છે કે એના શરીરની અંદર લાલ રંગનું રુધિર રહેલું છે, કેટલાક પ્રાણીઓ એવા છે કે એના શરીરમાં રુધિર નથી, તો કેટલાક પ્રાણીઓના શરીરની અંદર જાંબલી રંગનું રુધિર રહેલું છે, પીળા રંગનું રુધિર રહેલું છે. તો આ રુધિરનો જે રંગ છે એ રુધિરના રંગને અનુલક્ષીને એને પ્રાણીઓને 2 જૂથની અંદર વહેંચી દીધા. પણ એરિસ્ટોટલની તકલીફ એ હતી કે એને વૈજ્ઞાનિક આધારમાં માત્ર બાહ્ય રચનાકીય લક્ષણોનો જ ઉપયોગ કર્યો. સજીવની જે આંતરિક રચના છે, સજીવ શરીરની આંતરિક રચનાની જે જટિલતા છે, ક્રમશઃ વધતી જટિલતા છે, એનો ઉપયોગ ન કર્યો. એટલે એરિસ્ટોટલનું વર્ગીકરણ પણ લાંબો સમય સુધી છે એ ન ચાલી શક્યું. સૌપ્રથમ વખત લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે રજૂ કરી. ત્યારથી બરાબર વૈજ્ઞાનિક અભિગમ છે એ વર્ગીકરણની અંદર દાખલ છે. એટલે જ આપણે લિનિયસ છે એને વર્ગીકરણ વિદ્યાના પિતા તરીકે ઓળખીએ. કે વર્ગીકરણ વિદ્યામાં વૈજ્ઞાનિકતાને લાવવામાં, વૈજ્ઞાનિક અભિગમ લાવવામાં એનો સૌથી મોટો છે એ સૌથી મોટો ફાળો. તો લિનિયસે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ રજૂ કરી. એટલે કે સજીવોને 2 ભાગની અંદર વહેંચી દીધા, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. પણ આ જે પદ્ધતિ છે એ આદિકોષ કેન્દ્રીય, સુકોષ કેન્દ્રીય, એકકોષીય, બહુકોષીય, પ્રકાશ સંશ્લેષી, અપ્રકાશ સંશ્લેષી એના ભેદને સમજાવી શકતી નથી. એટલે એ છે એટલી બધી પ્રચલિત ન થઈ કે જે દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ સમજાવી એમાં કોષકેન્દ્રની રચનાનો એને ધ્યાન ન રાખ્યું. શરૂઆતમાં જે સજીવો ઉત્પન્ન થયા, શરૂઆતમાં જે વનસ્પતિઓ આવી એને આદિ કોષ કેન્દ્રીય કહેવાય. આદિ એટલે પ્રથમ, જેમાં સૌ પ્રથમ વખત કોષ કેન્દ્ર જોવા મળ્યું. અને એ કોષ કેન્દ્રની રચના પ્રાથમિક હોય, સરળ હોય. અને આજે આપણે જે સુવિકસિત સજીવો જોઈએ છીએ એના કોષ કેન્દ્રની રચના એકદમ જટિલ અને વિકસિત છે. તો એને સુકોષ કેન્દ્રીય કહેવાય. તો આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રીય એનો એને ખ્યાલ ન રાખ્યો. પ્રાણી કે વનસ્પતિ એકકોષીય છે કે બહુકોષીય છે એનું એને ધ્યાન ન રાખ્યું. આપણે એમ કહીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે, પણ કેટલીક વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ નથી કરતી. વનસ્પતિ છે છતાં પ્રકાશ સંશ્લેષણ નથી કરતી. દાખલા તરીકે ફૂગ. તો ફૂગ છે એ વનસ્પતિ છે, પણ ફૂગ છે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય નથી કરતી. તો લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિમાં પ્રકાશ સંશ્લેષી વનસ્પતિઓ અને અપ્રકાશ સંશ્લેષી વનસ્પતિઓને એને અલગ ન કરી. એટલે આ બધા ભેદ છે એ દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર ન હતા.
એટલે એ પદ્ધતિ પણ બહુ લાંબો સમય છે એ ન ચાલી. આ ઉપરાંત આપણને ખ્યાલ છે જૈવ વિવિધતાનો આપણે લેસન નંબર 1 ની અંદર અભ્યાસ કર્યો કે સજીવો બહુ મોટી સંખ્યામાં રહેલા છે અને એ લક્ષણોની દ્રષ્ટિએ બહુ મોટી વિવિધતા ધરાવે છે. એટલે ઘણી સંખ્યામાં રહેલા જે સજીવો છે એ સજીવોની કક્ષામાં એ સજીવો છે જે તે કક્ષામાં સમાવિષ્ટ થઈ શકતા ન હતા. લિનિયસની વર્ગીકરણ પદ્ધતિની જે કક્ષાઓ હતી જેને આપણે વર્ગક તરીકે ઓળખતા હતા, એ વર્ગકની અંદર બહુ મોટી સંખ્યામાં સજીવો છે એનો સમાવેશ થઈ શકતો ન હતો. એને બાહ્યાકાર રચના ઉપરાંતના જે લક્ષણો છે જેવા કે કોષની રચના, કોષ દિવાલની પ્રકૃતિ, પોષણના પ્રકાર, નૈસર્ગિક નિવાસ સ્થાનો, પ્રજનન પદ્ધતિઓ, ઉદ્વિકાસીય સંબંધો, એનો કોઈ ઉલ્લેખ છે એ લિનિયસની દ્વિસૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિની અંદર હતો જ નહીં. એટલે લિનિયસની વર્ગીકરણ પદ્ધતિ પણ સંપૂર્ણ વર્ગીકરણ પદ્ધતિ તરીકે આપણી સામે ન આવી શકી. એટલે આપણને કોઈ બીજી નવી વર્ગીકરણ પદ્ધતિ છે એ નવી વર્ગીકરણ પદ્ધતિની જરૂરિયાત ઊભી થઈ. આવા સંજોગોની અંદર એક ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિ છે એ રજૂ કરવામાં આવી. આ ત્રિક્ષેત્રીય વર્ગીકરણ પદ્ધતિમાં મોનેરા સૃષ્ટિ છે એ મોનેરા સૃષ્ટિની બે ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે અને બાકી રહેલી જે યુકેરિયોટિક સૃષ્ટિ છે એને ત્રીજા ક્ષેત્રમાં વિભાજિત કરવામાં આવે અને એ આગળ જતા 6 સૃષ્ટિ વર્ગીકરણની અંદર ફેરવાઈ જાય કે મોનેરાની 2 ની અંદર વિભાજિત કરવામાં આવે, પછી ત્રીજું જે ક્ષેત્ર છે એનું યુકેરિયોટા ક્ષેત્ર, એ યુકેરિયોટા ક્ષેત્રને પાછા 3 ક્ષેત્રની અંદર વિભાજિત કરવામાં આવે. એટલે 3 ને 3 6 સૃષ્ટિ વર્ગીકરણની અંદર એ પરિણમી, પણ એ પણ આપણને અનુકૂળ ન હતી. ઈસવીસન 1969 ની અંદર R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એ રજૂ કરી અને વિટેકરની જે 5 સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ છે એનો આજે પણ આપણે અભ્યાસ કરીએ છીએ. આજે પણ એ વ્યવહારની અંદર પ્રચલિત છે. તો પ્રશ્ન નંબર 2 ની અંદર R.H. વિટેકરની 1969 ની 5 સૃષ્ટિય વર્ગીકરણ પદ્ધતિ છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. વિટેકરે કઈ 5 સૃષ્ટિ આપી? તો પેલી મોનેરા સૃષ્ટિ આપી, બીજી પ્રોટિસ્ટા સૃષ્ટિ આપી, ત્રીજી ફૂગની સૃષ્ટિ છે ફૂગની સૃષ્ટિ આપી, ચોથી વનસ્પતિ સૃષ્ટિ આપી અને પાંચમી પ્રાણી સૃષ્ટિ આપી. તો R.H. વિટેકરે સજીવોની મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા 5 વિભાગની અંદર વિભાજિત કરી દીધા. મોનેરાની આપણે લઈએ તો મોનેરા દરેક સૃષ્ટિના લક્ષણ છે એને આપણે ધ્યાનમાં રાખીએ કે ભાઈ કોષનો પ્રકાર છે એ દરેકની અંદર કેવો હતો. તો આદિકોષ કેન્દ્ર ધરાવતા જે સજીવો છે એ આદિકોષ કેન્દ્રીય સજીવોનો સમાવેશ એને મોનેરાની અંદર કર્યો. જેટલા પણ સૃષ્ટિ ઉપર રહેલા આદિકોષ કેન્દ્રીય સજીવો છે એ તમામ સજીવોને એને મોનેરા સૃષ્ટિની અંડરમાં મૂકી દીધા, મોનેરા સૃષ્ટિ હેઠળ મૂકી દીધા. જ્યારે સુકોષ કેન્દ્રીય સજીવો છે એ તમામ સુકોષ કેન્દ્રીય સજીવોને એને પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એવા ભાગની અંદર એને વહેંચી દીધી. એટલે પ્રોટિસ્ટામાં રહેલા જે સજીવો છે
એનો કોષ સુકોષ કેન્દ્રીય હોય. ફૂગની અંદર રહેલો જે કોષ છે એ સુકોષ કેન્દ્રીય હોય. વનસ્પતિની અંદર રહેલો જે કોષ છે એ સુકોષ કેન્દ્રીય હોય અને પ્રાણીની અંદર રહેલો કોષ છે એ પ્રાણીની અંદર રહેલો કોષ પણ સુકોષ કેન્દ્રીય હોય. કોષ દિવાલ કયા પ્રકારની હતી? તો કે મોનેરાની અંદર કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી નહોતી. એટલે કે મોનેરામાં જે સજીવોનો સમાવેશ કર્યો એ સજીવો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા ન હતા, પણ પોલિસેકેરાઇડ અને એમિનો એસિડથી બનેલ બનેલી કોષ દિવાલ છે એ ધરાવતા હતા. પ્રોટિસ્ટાની અંદર જે સજીવોનો સમાવેશ કર્યો એમાંના કેટલાક સજીવોની અંદર કોષ દિવાલ છે હાજર હતી અને કેટલાક સજીવોની અંદર કોષ દિવાલ છે ગેરહાજર હતી. સૃષ્ટિ ફૂગની અંદર જે સજીવોનો સમાવેશ કર્યો એની અંદર જે કોષ દિવાલ હતી એ કોષ દિવાલ સેલ્યુલોઝ વિહીન હતી, એટલે કે સેલ્યુલોઝથી બનેલી ન હતી. પણ વનસ્પતિ સૃષ્ટિ છે એ વનસ્પતિ સૃષ્ટિની અંદર તમામ વનસ્પતિઓ છે એ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. તમામ વનસ્પતિઓ સેલ્યુલોઝની બનેલી કોષ દિવાલ ધરાવે છે. જ્યારે પ્રાણીઓની અંદર કોષ દિવાલનો અભાવ હોય, જ્યારે પ્રાણીઓની અંદર આ કોષ દિવાલ છે એ કોષ દિવાલ એ ગેરહાજર હોય. અમે આપણે તફાવતમાં કહેતા જ હોઈએ છીએ કે વનસ્પતિ કોષની અંદર કોષ દિવાલ જોવા મળે અને પ્રાણી કોષની અંદર કોષ દિવાલનો અભાવ હોય. તો કોષનો પ્રકાર વિટેકરે ધ્યાનમાં લીધો. કોષ દિવાલ છે એ કોષ દિવાલને એને ધ્યાનમાં લીધી. કોષની અંદર જે કોષ કેન્દ્ર હોય એ કોષ કેન્દ્રની ફરતે પણ એક પટલ રહેલું હોય. કોષ કેન્દ્રની ફરતે પણ એક આવરણ છે એ રહેલું હોય અને કોષ કેન્દ્રની ફરતે રહેલું જે આવરણ છે એને કોષ કેન્દ્ર પટલ તરીકે ઓળખવામાં આવે. તો જે કોષના કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલનો અભાવ હોય એવા કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. સુકોષ કેન્દ્ર અને આદિકોષ કેન્દ્ર એટલે શું એ આપણે સમજીએ છીએ કે જે કોષના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રની ફરતે એક પડદા જેવી રચના, પટલ એટલે પડદા જેવી રચના ગેરહાજર હોય તો એ કોષને આદિકોષ કેન્દ્રીય કોષ કહેવાય. અને જે કોષના કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રની ફરતે પટલ જેવી રચના હાજર હોય, પડદા જેવી રચના હાજર હોય એને સુકોષ કેન્દ્રીય કોષ કહેવાય. તો મોનેરા છે એમાં કોષ કેન્દ્ર પટલ ગેરહાજર હતું. પ્રોટિસ્ટાની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે, ફૂગની અંદર કોષ કેન્દ્ર પટલ જોવા મળે અને વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ છે એની અંદર પણ કોષ કેન્દ્ર પટલ છે એ જોવા મળે. પછી એને દૈહિક આયોજન છે એ દૈહિક આયોજનને ધ્યાનમાં લીધું. દૈહિક આયોજન એટલે દેહનું આયોજન એટલે શરીરનું આયોજન. આપણને ખ્યાલ છે કે મૂળભૂત એકમ કોષ છે. પછી કોષ છે એ ભેગા મળી અને પેશી બનાવે, પેશીઓ છે એ ભેગી મળી અને અંગ બનાવે અને અંગો છે એ ભેગા મળી અને તંત્ર બનાવે. તો આને દૈહિક આયોજન કહેવાય કે કોષ, પેશી, અંગ અને તંત્રો ભેગા મળી અને સજીવનું શરીર બનાવે.
એટલે આપણું શરીર આપણે જોઈએ તો એની અંદર પાચન તંત્ર હોય, ચેતાતંત્ર હોય, પછી અંતસ્ત્રાવી તંત્ર હોય, પછી રોગ પ્રતિકારક તંત્ર હોય, શ્વસન તંત્ર હોય, ઉત્સર્જન તંત્ર હોય, પ્રજનન તંત્ર હોય. તો આ બધા તંત્રો ભેગા મળી અને શરીરની રચના કરે. એને દૈહિક આયોજન તરીકે ઓળખવામાં આવી. તો મોનેરાનું જે દૈહિક આયોજન હતું, મોનેરાનું જે દૈહિક આયોજન હતું, એ મોનેરાનું દૈહિક આયોજન કોષીય હતું. એટલે કે મોનેરા સૃષ્ટિની અંદર જે સજીવોનો એને સમાવેશ કર્યો, એ સજીવો છે એ માત્ર એક કોષીય હતા. એક કોષ એ જ એમનું શરીર હતું. એટલે મોનેરામાં એક કોષીય સજીવોનો સમાવેશ કર્યો. પ્રોટિસ્ટાની અંદર પણ એક કોષીય સજીવોનો સમાવેશ કર્યો. ગ્રીક ભાષાનો શબ્દ છે પ્રોટો એ ગ્રીક ભાષાનો શબ્દ છે. એનો શબ્દ થાય ફર્સ્ટ, પ્રથમ. તો સૃષ્ટિ ઉપર જે સજીવો સૌ પ્રથમ વખત અસ્તિત્વમાં આવ્યા, જે સજીવથી સૃષ્ટિ ઉપર જીવનની શરૂઆત થઈ, એવા જે શરૂઆતના જે સજીવો છે એને પ્રોટિસ્ટા કહેવાય. તો પ્રોટિસ્ટાનું જે દૈહિક આયોજન છે એ પણ કોષીય છે. એટલે કે એક કોષીય સજીવો છે. એક કોષ, દાખલા તરીકે અમીબા ખાલી એક જ કોષ ધરાવે અને એક કોષ એટલે એનું આખું શરીર થઈ ગયું. અમીબાનું આખું શરીર થઈ ગયું. તો એનું દૈહિક આયોજન કોષીય કક્ષાનું કહેવાય. ત્યાર પછી બહુકોષીય સજીવો આવ્યા. તો ફૂગની અંદર બહુકોષીય દૈહિક આયોજન જોવા મળે અને કોષો ભેગા મળે, કોષોનો સમૂહ બની, તો એ કોષોના સમૂહને પેશી કહેવાય. કોષોના સમૂહને પેશી તરીકે ઓળખવામાં આવે. એટલે બહુકોષીય થયા એટલે પેશી રચના ધરાવતા છે. એટલે એનું દૈહિક આયોજન છે એ પેશી કક્ષાનું છે. તો ફૂગનું દૈહિક આયોજન છે એ બહુકોષીય અને શિથિલ પેશી ધરાવતું એટલે કે પેશી કક્ષાનું હતું. વનસ્પતિ સૃષ્ટિની અંદર પેશી પણ જોવા મળે અને અંગ પણ જોવા મળે. વનસ્પતિ સૃષ્ટિની અંદર પેશીઓ પણ જોવા મળે. કેટલીક વનસ્પતિઓ એવી છે કે માત્ર પેશી ધરાવે છે, અંગો નથી ધરાવતી. અને મોટાભાગની વનસ્પતિઓ એવી છે કે એ પેશીઓ જોડાય અને એનાથી બનતા અંગ પણ ધરાવે છે. પેશીઓ જોડાય અને એનાથી બનતા અંગ પણ ધરાવે છે. એટલે વનસ્પતિની અંદર આપણને મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગ જોવા મળે. વનસ્પતિની અંદર આપણને મૂળ, પ્રકાંડ અને પર્ણ જેવા અંગ પણ જોવા મળે. એટલે વનસ્પતિ સૃષ્ટિનું દૈહિક આયોજન છે એ પેશી અને અંગની કક્ષાનું હતું. જ્યારે પ્રાણી સૃષ્ટિની અંદર આપણને બધી જ વસ્તુ જોવા મળે. કેટલાક પ્રાણીઓ એક કોષીય હોય, જેને આપણે પ્રોટિસ્ટામાં મૂકી દીધા. બાકીના કેટલાક પ્રાણીઓ પેશી ધરાવે, કેટલાક પ્રાણીઓ છે એ અંગ ધરાવે અને કેટલાક પ્રાણીઓ છે, એટલે મોટા ભાગના પ્રાણીઓ છે એ તંત્ર પણ ધરાવે. તો મોનેરાનું દૈહિક આયોજન કોષીય કક્ષાનું કહેવાય. પ્રોટિસ્ટાનું દૈહિક આયોજન કોષીય કક્ષાનું કહેવાય. અને ફૂગનું જે દૈહિક આયોજન છે એ બહુકોષીય પેશી કક્ષાનું કહેવાય. વનસ્પતિ સૃષ્ટિનું જે દૈહિક આયોજન છે એ પેશી અને અંગ ધરાવતું કહેવાય. જ્યારે પ્રાણી સૃષ્ટિનું જે દૈહિક આયોજન છે એ પેશી, અંગ અને તંત્ર ધરાવતું જોવા મળે. એટલે વિટેકરે વર્ગીકરણમાં શેનો આધાર લીધો? તો કે વિટેકરે વર્ગીકરણની અંદર એક કોષના પ્રકારનો આધાર લીધો. પછી એને કોષદિવાલ છે, કોષદિવાલનો આધાર લીધો. પછી એને કોષકેન્દ્ર પટલ છે, કોષકેન્દ્ર પટલનો આધાર લીધો. પછી એને દૈહિક આયોજન છે
એ દૈહિક આયોજનનો આધાર લીધો અને છેલ્લે એને પોષણ છે કે પોષણનો આધાર લીધો કે સજીવો છે એ પોષણ કઈ રીતે પ્રાપ્ત કરે છે, પોતાની રીતે પોતાનો ખોરાક બનાવી લે છે કે પોષણ માટે બીજા ઉપર આધાર રાખે છે. તો પોષણનો એક પ્રકાર છે સ્વયંપોષી, એટલે પોતાનું પોષણ પોતાની મેળે જ મેળવે. પોતાનો ખોરાક છે એ પોતાનો જે ખોરાક છે એ પોતાનો ખોરાક છે એ પોતાની જાતે જ બનાવી લે અને પોતાનો ખોરાક પોતાની જાતે જ બનાવે તો એને સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે. એટલે મોનેરા જે છે એ સ્વયંપોષી છે. પછી એ રસાયણોના સંશ્લેષણથી પોતાનો ખોરાક બનાવે અથવા પ્રકાશ સંશ્લેષણથી એ પોતાનો ખોરાક બનાવે, એ વિષમપોષી હોય. અહીંયા ખોટું લખાયેલું છે વિષયપોષી, પણ એકચ્યુઅલી તે વિષમપોષી છે. જે વિષમપોષી હોય એટલે કે મૃતોપજીવી કે પરોપજીવી હોય. એટલે મૃત પદાર્થો છે, વનસ્પતિ મૃતદેહ છે, પ્રાણી મૃતદેહ છે, એમાંથી પોષણ મેળવે. પરોપજીવી એટલે બીજા કોષની અંદર, બીજા પ્રાણીની અંદર દાખલ થઈ જાય અને એમાંથી પોષણ મેળવે તો એને પરોપજીવી તરીકે ઓળખવામાં આવે. પ્રતિષ્ઠાનની અંદર સ્વયંપોષી અને વિષમપોષી પોષણ પદ્ધતિ છે એ જોવા મળે. એટલે કેટલાક સજીવો છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા પોતાનો ખોરાક છે પોતાની જાતે બનાવતા હોય તો એને સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે. અને કેટલાક છે એ મૃતોપજીવી કે પરોપજીવી પોષણ પદ્ધતિ ધરાવતા હોય, એટલે બીજા ઉપર આધાર રાખતા હોય, મૃત સજીવો ઉપર કે બીજા સજીવના શરીરની અંદર એ દાખલ થઈ અને પોતાનું પોષણ મેળવતા હોય તો એને પરોપજીવી વિષમપોષી તરીકે ઓળખવામાં આવે. જ્યારે ફૂગ છે એ વિષમપોષી છે. ફૂગ પોતે પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતી. એ સડતા પદાર્થો ઉપર અથવા મૃત વનસ્પતિ કે મૃત પ્રાણી છે એના શરીર ઉપર એ જોવા મળે અથવા એ કોષની અંદર દાખલ થઈ જાય, શરીરની અંદર દાખલ થઈ જાય અને પોતાનું પોષણ છે એ પોતાનું પોષણ મેળવે. વનસ્પતિ જે છે એ વનસ્પતિ સ્વયંપોષી છે. આપણને ખ્યાલ છે કે વનસ્પતિઓ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે અને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા પોતાનો ખોરાક પોતાની જાતે બનાવે, સ્વયં બનાવે, પોતે બનાવે, સેલ્ફ બનાવે. એટલે એને સ્વયંપોષી તરીકે ઓળખવામાં આવે. જ્યારે પ્રાણીઓ છે એ વિષમપોષી છે. જ્યાં વિષયપોષી છે ને ત્યાં તમે જરા સુધારી લેશો અને એને વિષમપોષી કરી નાખો. આ ચાર્ટની અંદર જ્યાં વિષયપોષી છે એને સુધારી અને તમે વિષમપોષી છે વિષમપોષી કરી. તો પ્રાણીઓ છે વિષમપોષી છે. એ પોતાનો ખોરાક પોતાની જાતે નથી બનાવી શકતા. પ્રાણીઓ છે પોતાના ખોરાક માટે વનસ્પતિઓ ઉપર આધાર રાખે એટલે એને હોલોઝોઇક કહેવાય કે આપણે બધા વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરીએ. કેટલાક લોકો છે એ નોન વેજીટેરિયન હોય એટલે આપણી અંદર પ્રાણીઓમાં પણ બે પ્રકારના પ્રાણીઓ છે કે વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વેજીટેરિયન આપણે એને કહીએ, અને પ્રાણીઓનો ખોરાક તરીકે ઉપયોગ કરે એને આપણે નોન વેજીટેરિયન કહીએ. તો હોલોઝોઇક એટલે વનસ્પતિ ઉપર એ વનસ્પતિનો ખોરાક તરીકે ઉપયોગ કરે, વનસ્પતિમાંથી એ પોષણ મેળવે, અને પ્રાણીસમ એટલે પ્રાણીઓનો એ ખોરાક તરીકે ઉપયોગ કરે. કેટલાક જે નીચલી કક્ષાના પ્રાણીઓ છે એ મૃતોપજીવી પણ જોવા મળે. કેટલાક નીચલી કક્ષાના પ્રાણીઓ છે એ મૃતોપજીવી પણ જોવા મળે. એટલે કે મૃત પદાર્થો છે, સડેલા પદાર્થો છે, એ સડેલા પદાર્થો ઉપર એ પોતાનું
પોતાનું પોષણ છે એનો આધાર રાખે. તો આર્ય વિટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ એમ સજીવોને 5 સૃષ્ટિની અંદર વિભાજિત કર્યા. અને જ્યારે મેં સજીવોને 5 સૃષ્ટિની અંદર વિભાજિત કર્યા ત્યારે સજીવના કયા કયા લક્ષણોને એને ધ્યાનમાં રાખ્યા? તો કે કોષના પ્રકારને ધ્યાનમાં રાખ્યું, કોષ દિવાલને ધ્યાનમાં રાખી, કોષ કેન્દ્ર પટલને ધ્યાનમાં રાખ્યું, દૈહિક આયોજનના લક્ષણને ધ્યાનમાં રાખ્યું અને પોષણનું જે લક્ષણ છે એ પોષણના લક્ષણને ધ્યાનમાં રાખ્યું. આ 6 લક્ષણોને ધ્યાનમાં રાખી અને એની પૃથ્વી ઉપર રહેલા તમામ સજીવોને, જેટલાને આપણે જાણીએ છીએ એટલા સજીવોને 5 સૃષ્ટિની અંદર વિભાજિત છે, 5 સૃષ્ટિની અંદર એને વિભાજિત છે એ કરી દીધા. પણ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિ છે એ વિટેકરની વર્ગીકરણ પદ્ધતિની અંદર પણ કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાઓ રહેલી છે. પહેલાના વર્ગીકરણમાં એને બેક્ટેરિયા, નીલહરિત લીલ, ફૂગ, મોસ, દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત અને આવૃત બીજધારીઓને વનસ્પતિ તરીકે સમાવ્યા હતા. આ બધા જ સજીવો છે કોષ દિવાલ ધરાવતા હતા. એને એકકોષીય અને બહુકોષીય સજીવોને છે પોતાની વર્ગીકરણ પદ્ધતિમાં સાથે એને મૂકાતા. એને ક્લેમિડોમોનાસ કે જે એકકોષીય લીલ છે અને સ્પાઇરોગાયરા કે જે બહુકોષીય લીલ છે, બંનેનો સમાવેશ એને લીલની અંદર જ કરી દીધો. ખરેખર એકકોષીય લીલનો વિભાગ એને અલગ કરવાની જરૂર હતી અને બહુકોષીય લીલનો વિભાગ એને અલગ કરવાની જરૂર હતી, પણ એવું એને ન કહ્યું. એને એકકોષી ક્લેમિડોમોનાસ અને બહુકોષી સ્પાઇરોગાયરા બંનેને એક જ જૂથ લીલની અંદર મૂકી દીધા. હવે ફૂગની કોષ દિવાલ છે કાઇટિનની બનેલી હોય અને વનસ્પતિની કોષ દિવાલ છે સેલ્યુલોઝની બનેલી હોય. કોષ દિવાલ તો બંને ધરાવે છે, છતાં એને, એટલે કે બંનેની અંદર કોષ દિવાલ હતી, છતાં એને ફૂગની એક અલગ સૃષ્ટિ છે એ ફૂગની એક અલગ સૃષ્ટિ બનાવી દીધી. કોષ દિવાલ તો બંને ધરાવે છે, છતાં એને ફૂગની એક અલગ સૃષ્ટિ છે બનાવી દીધી. અને વનસ્પતિમાં પાછો એને અલગ ભાગ પાડ્યો હોય ફૂગનો તો એ જુદી વાત હતી, પણ એને ન કહ્યું. આ એની મર્યાદા છે. જેટલા પણ આદિ કોષકેન્દ્રીય સજીવો હતા એ બધાને એ સૃષ્ટિ મોનેરા છે એ સૃષ્ટિ મોનેરાની અંદર મૂકી દીધા. અને એકકોષીય સુકોષકેન્દ્રીય સજીવો છે એ બધાને એને પ્રોટિસ્ટાની અંદર મૂકી દીધા. પ્રોટિસ્ટાની અંદર એને ક્લેમિડોમોનાસ અને ફ્લોરેલા ની સાથે અમીબા અને પેરામીશિયમને પણ મૂક્યા, જે કોષ દિવાલ નથી ધરાવતા અને પ્રાણીઓ છે. અમીબા અને પેરામીશિયમ કોષ દિવાલ નથી ધરાવતા અને પ્રાણીઓ છે. જ્યારે ક્લેમિડોમોનાસ અને ફ્લોરેલા છે એ વનસ્પતિ છે, લીલ છે અને કોષ દિવાલ ધરાવે છે. તો પ્રોટિસ્ટા જૂથની અંદર કોષ દિવાલ ન ધરાવતા અને કોષ દિવાલ ધરાવતા એ બધા જ પ્રાણીઓને સાથે મૂકી દીધા. તો આમ વિટેકરની જે સૃષ્ટિ છે 1969ની એ પણ સંપૂર્ણ નથી. એની અંદર પણ કેટલીક મર્યાદાઓ છે, એ મર્યાદાઓ જોવા મળી છે. પણ આરિચ વિટેકરને પોતાને પણ આ વાતનો ખ્યાલ આવ્યો અને 1969 પછી એને 1972 ની અંદર કે 1973 ની અંદર પોતાની નવી વર્ગીકરણ પદ્ધતિ છે રજૂ કરી. એનો પણ આપણે આગળ જતા અભ્યાસ કરશું કદાચ. અને આજે બધી જૂની 1969 વાળી વર્ગીકરણ પદ્ધતિ છે એની અંદર